નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. પાટીદાર યુવાનની શોક સભા. સરકાર એક્સપોર્ટર્સને પ્રોત્સાહન આપતી વ્યાજ માફીની યોજના લાવશે. JSPL ફાઉન્ડેશને રાષ્ટ્રીય સ્વયંસિદ્ધ સન્માન લોન્ચ કર્યું. 13મી વર્લ્ડ સ્પાઇસ કોંગ્રેસ યોજાશે. સોજા હાઈસ્કૂલમાં ગાંધી જયંતિ ભવ્ય ઉજવણી સંપન્ન. પાટીદાર યુવાનોની શોક સભા. અનામત માટે આપઘાત કરનાર રાજકોટના પાટીદાર યુવાન ઉમેશ પટેલનું બેસણું રાખવામાં આવ્યું હતું. ઉમેશ પટેલના બેસણામાં પટેલ અનામત આંદોલન સમિતિના હાર્દિક પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ શ્રદ્ધાંજલિ અર્પી હતી અને પરિવારને સાંત્વના આપી હતી. શોક સભામાં શ્રદ્ધા સુમન આપ્યા બાદ પાટીદારો આગેવાનો સાથે મંત્રણા કરી હતી. ત્યારબાદ હાર્દિક પટેલે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ઉમેશની શહીદી એળે નહીં જવા દઈએ. બેસણામાં ઉમેશ પટેલ પાછળ 2 મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું. બેસણામાં હાર્દિકે કહ્યું હતું કે ક્રાંતિકારી ઉમેશ શહીદ તરીકે ઓળખાશે. સમાજ માટે મરવાનું નથી, લડવાનું છે. પરિવારને કોઈ પણ વસ્તુની જરૂરિયાત હશે તો પટેલ અનામત આંદોલન સમિતિ પૂરેપૂરો સહયોગ આપશે. આપણા સમાજના યુવાનો શહીદ થયા છે. સરકાર કહે છે કે તપાસ કરાવીશું, પરંતુ તપાસ તો લાઠીચાર્જ અને ગોળીબારની હોય, સુસાઇડ નોટની તપાસ ન હોય. અંતમાં પોતે આગામી કાર્યક્રમ અંગે જણાવ્યું હતું કે આગામી 15 દિવસોમાં તારીખ નક્કી થશે ત્યારે મહિલાઓનું મોટું સંમેલન યોજવામાં આવશે. તેમજ આવતીકાલે પોતે દિલ્હી ખાતે યોજનાર ખેડૂતોના સંમેલનમાં સંબોધન કરશે. તેમજ સુરત અને હિંમતનગર ખાતે પણ આંદોલન સમિતિ દ્વારા કાર્યક્રમો યોજવામાં આવનાર છે. ઉમેશ પટેલના બેસણામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી હજારો સંખ્યામાં પાટીદારો ઉમટી પડ્યા હતા. ઉમેશ પટેલના બેસણાને લઈને હાર્દિક પટેલ રાજકોટમાં આવવાના હોય શહેર ઠેર ઠેર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બેસણાને લઈને અનામત આંદોલન સમિતિના સૌથી વધુ યુવાનો સ્વયંસેવકો ખડે પગે રહ્યા હતા. સરકાર એક્સપોર્ટર્સને પ્રોત્સાહન આપતી વ્યાજ માફીની યોજના લાવશે. વૈશ્વિક મંદીના સમયમાં દેશના નિકાસકારોને આર્થિક ભીસ ન પડે તે આશયથી સરકાર ટૂંક સમય માટે એક્સપોર્ટર્સ માટે વ્યાજ માફીની સાથે યોજના લાવી રહી છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ખાતે ગુજરાત એક્સપોર્ટ ના પ્રશ્નોની ચર્ચા કરવા ઉપસ્થિત ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ સેક્રેટરી રીટા ડીઓટીઆઈએ આ વ્યાજ માફી યોજના સમર્થન આપ્યું હતું. ભારત સરકાર ટૂંક સમયમાં આ યોજનાની સત્તાવાર જાહેરાત કરે તેવી શક્યતા છે. રીટા ટીઓટીઆઈએ જણાવ્યું હતું કે એક્સપોર્ટ માટે વ્યાજ માફીની યોજના પરિપક્વના સ્તરે છે. સરકાર યોગ્ય સમયે તેની સત્તાવાર જાહેરાત કરશે. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અર્થાત વેપાર ધંધા કરવા આસાનીના ધોરણે ગુજરાત દેશમાં અગ્રમ હોવાનું રિટાયર્ડ ટીઓટીઆઈએ જણાવ્યું હતું. નિકાસમાં ગુજરાત આગળ હોવા છતાં ટેક્સટાઇલ અને રેડીમેડ ગાર્મેન્ટના ક્ષેત્રે ગુજરાત એક્સપોર્ટર્સ માટે હજુ પણ વિકાસની તક હોવાનું તેમણે જણાવ્યું હતું. છેલ્લા કેટલાક મહિનામાં દેશની નિકાસમાં 9 થી 10% થયેલા ઘટાડા માટે વૈશ્વિક સ્તરે મંદીનો માહોલ જવાબદાર હોવાનું રિટાયર્ડ ટીઓટીઆઈએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વિદેશમાં ટુરિઝમ અને એજ્યુકેશન, લીગલ તથા ફાઇનાન્શિયલ સેવાઓની નિકાસ માટે ઘણો સારો અવકાશ છે. ભારતીય પ્રોડક્ટ કે સર્વિસ આંતરરાષ્ટ્રીય સ્તરે બની રહે, રિજેક્શનમાં ઘટાડો થાય તે માટે સરકાર પ્રોડક્ટની ગુણવત્તા જાળવવા સર્ટિફિકેશન સહિત પગલાં ભરી રહી છે. JSPL ફાઉન્ડેશને રાષ્ટ્રીય સ્વયંસિદ્ધ સન્માન લોન્ચ કર્યું. માઉન્ટેન મેન તરીકે પ્રખ્યાત દશરથ માંઝી બિહારના ગયા જિલ્લાના એક નાનકડા ગામમાં રહેતા શ્રમિક હતા, જેમણે માત્ર હથોડાને લઈને 22 વર્ષના સખત પ્રયાસો બાદ એક પહાડને કાપીને રસ્તો બનાવી દીધો હતો. આજે દશરથ માંઝી આપણી વચ્ચે નથી, પરંતુ તેમની વાર્તા આજે પણ જીવિત છે. સાહસ અને દ્રઢ સંકલ્પનું એક પ્રચલિત ઉદાહરણ છે. જોકે દેશમાં એવા ઘણા દશરથ માંઝી છે કે જેમણે પોતાના ગામ, શહેરોને ઓળખી અપાતી છે અને તેમના સાહસની દુનિયામાં જાણકારી નથી. જિંદાલ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ ના કોર્પોરેટ સામાજિક જવાબદારી નિભાવવાની પ્રવૃત્તિઓને આગળ ધપાવતા JSPL ફાઉન્ડેશન આવા જ લોકોના વાર્તાઓ પર પ્રકાશ પાડવા માંગે છે. આવા સાહસિક વૃત્તિ ધરાવતા લોકોને સન્માનિત કરવા માટે JSPL ફાઉન્ડેશને એક અભૂતપૂર્વ રાષ્ટ્રીય સ્વયંસિદ્ધ સન્માનની આ વર્ષ શરૂઆત કરી છે. JSPL ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ શ્રીમતી શાલુ જિંદાલ કહે છે કે રાષ્ટ્રીય સ્વયંસિદ્ધ સન્માન આયોજન ઉદ્દેશ પાયાના સ્તરની પ્રતિભાઓની ઓળખ કરીને તેમને પ્રોત્સાહિત કરવાનો છે. આ એવોર્ડ 10 શ્રેણીમાં આપવામાં આવશે. મહિલા સશક્તિકરણ, ઉદ્યોગ સાહસિક,
ગ્રામીણ વિકાસ, જાહેર સેવા, સમાજ સેવા, આર્ટ એન્ડ ક્રાફ્ટ, ગ્રામીણ ક્રાફ્ટ, આજીવિકા, વ્યવસાયિક કૌશલ્ય, સ્વાસ્થ્ય, શોધખોળ, ટેકનોલોજી, વિજ્ઞાન સંબંધી અને પર્યાવરણ. 10 એવોર્ડ વ્યક્તિગત અને 10 એવોર્ડ સંસ્થાગતને આપવામાં આવશે. એવોર્ડ વિજેતાઓને પ્રમાણપત્ર તથા ₹1 લાખની ઇનામી રકમ રોકડમાં આપવામાં આવશે. યુનાઇટેડ નેશન્સ ગ્લોબલ ઇમ્પોર્ટ નેટવર્ક ઇન્ડિયાને ભારતીય શાખા યુનાઇટેડ નેશન્સ ગ્લોબલ કોમ્પેક્ટ નોલેજ પાર્ટનર તરીકે સહયોગ આપશે. તેઓ માપદંડ નક્કી કરવાની જવાબદારી ઉઠાવશે તથા 4 ક્ષેત્રીય નિર્ણાયક મંડળ અને રાષ્ટ્રીય જ્યુરીની મદદ વડે એવોર્ડ વિજેતાઓની અંતિમ પસંદગી કરવામાં મદદરૂપ બનશે. આજથી એન્ટ્રીનો સ્વીકાર શરૂ કરાશે અને અંતિમ તારીખ 25મી ઓક્ટોબર 2015 છે. 4 ક્ષેત્રીય નિર્ણાયક મંડળ આ વર્ષે નવેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં કોલકાતા, બેંગલુરુ, મુંબઈ અને દિલ્હીમાં બેઠક કરશે તથા પોતાના ક્ષેત્રોમાં પ્રત્યેક શ્રેણી માટે 2 થી 3 નામ શોર્ટલિસ્ટ કરશે. ત્યારબાદ શોર્ટલિસ્ટ કરાયેલી એન્ટ્રી નવેમ્બરના અંતમાં પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય જ્યુરી સમક્ષ રજૂ કરવામાં આવશે, જ્યાં અંતિમ વિજેતાઓની પસંદગી કરવામાં આવશે. રાષ્ટ્રીય જ્યુરીમાં સમાજના વિવિધ વર્ગોના પ્રતિષ્ઠિત વ્યક્તિઓને સમાવવામાં આવશે, જેમણે પોતાના ક્ષેત્રમાં સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. નવી દિલ્હી ખાતે કમાની ઓડિટોરિયમ ખાતે તારીખ 14મી જાન્યુઆરી 2016ના રોજ એવોર્ડ સેરેમની યોજાશે. એવોર્ડ પ્રક્રિયા અંગે યુનાઇટેડ નેશન ગ્લોબલ નેટવર્ક ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી પૂર્ણચંદ્ર પાંડે જણાવ્યું હતું કે પસંદગીના ક્ષેત્રમાં પાયાના સ્તર કામે કરતા લોકોની ઓળખ કરીને તેમણે સન્માનિત કરવાની પ્રક્રિયા 360 ડિગ્રી મજબૂત, બહુસ્તરીય તથા નિષ્પક્ષ રહેશે. मेरा नाम है कर्नल प्रकाश तिवारी. मैं GSPL मैंने जिंदल स्टील और पावर का जो है एग्जीक्यूटिव वाइस प्रेसिडेंट हूँ. हम लोग GSPL फाउंडेशन की तरफ से एक नया राष्ट्रीय स्वयंसेवक सम्मान एक प्रोग्राम लेके आए हैं. इस प्रोग्राम के जरिए हम लोग 10 NGO और 10 इंडिविजुअल्स को जो है सम्मानित करना चाहते हैं देश के अंदर में, जिन्होंने सोशल और इकोनॉमिक डेवलपमेंट के लिए काम किया है और अपने इलाके और रीजन के ऊपर में बदलाव लेके आए हैं. एनजीओ की पसंद कैसे करें? ये जो NGOs की जो पसंद है, इसके ऊपर में जो भी NGOs हैं, माने उनका मिनिमम 3 साल उन लोगों को काम करना चाहिए उनको NGOs के ऊपर में. और इसके अलावा हमने 16 पैरामीटर्स सेलेक्ट किए हैं और 16 पैरामीटर्स के ऊपर में ये NGOs का कम से कम 3 साल होना चाहिए, उनकी फंडिंग कहाँ से आती है, उन्होंने आज तक कौन से प्रोग्राम्स किए हैं, अपना जो उसका इम्पैक्ट क्या है उनके प्रोग्राम्स का, किस तरह से मेजरमेंट करते हैं अपने प्रोग्राम्स की इफेक्टिवनेस को. ऐसे करके 16 पैरामीटर्स दिए हुए हैं. उनमें से कम 9 पैरामीटर्स में उनको क्वालिफाई करना चाहिए और अगर क्वालिफाई करेंगे फिर वो सेकंड स्टेज के ऊपर में जाएंगे. उनको अप्लाई करने की लास्ट डेट कहाँ तक? इनकी लास्ट डेट है 25 अक्टूबर तक एप्लीकेशंस खुले हैं और 25 अक्टूबर के बाद फिर 13મી વર્લ્ડ સ્પાઇસ કોંગ્રેસ યોજાશે. વિશ્વભરમાં ભારતની ઉચ્ચ ગુણવત્તા મસાલાની સારી માંગ છે. વિશ્વસનીય અને અસરકારક રોડમેપ તૈયાર કરવા માટે ભારત આગામી વર્ષ 13મી વર્લ્ડ સ્પાઇસ કોંગ્રેસની યજમાન કરશે, જે દ્વારા મસાલા ઉદ્યોગની વૃદ્ધિને બળ આપી શકાશે તથા વિશ્વભરમાં સર્જાયેલા પડકારોને સંબોધિત કરશે. આજ તારીખ સુધીમાં આશરે 243 ઘરેલું અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિ મંડળ 30 સ્પોન્સરશિપ 81 પ્રદર્શન માટે સ્ટોલ બુક થઈ ગયા છે. ભારતીય મસાલા ઉદ્યોગના સહયોગ સાથે યોજનારા આ વૈશ્વિક કાર્યક્રમમાં ઉદ્યોગના મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈને વિવિધ મુદ્દાઓ પર ગંભીર ચર્ચા કરવા વિચારણા કરશે. નાના ઉદ્યોગના નિષ્ણાંતોની સાથે સાથે સરકારી અધિકારીઓ પણ તેમાં ઉપસ્થિત રહેશે, જેઓ નીતિ નિર્ધારણમાં મહત્વનું યોગદાન આપે છે તથા વૈશ્વિક વિસ્તારની સાતત્ય જાળવી રાખવામાં ઉદ્યોગના પ્રશ્નોને સમજીને તેનો યોગ્ય નિકાલ લાવે છે. પરિણામલક્ષી અને અર્થપૂર્ણ કોંગ્રેસ માટે વર્ષ 2016ના આ કાર્યક્રમ માટે વ્યાપક અભિગમ અપનાવવામાં આવ્યો છે અને તેના માટે દેશભરના વિવિધ સ્પાઇસ ટ્રેડ એસોસિએશન એજન્સીઓને સાંકળવામાં આવી છે. કાર્યક્રમનો આ આશય તમામ હિતધારકોને યોગ્ય પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવવાનો છે, જ્યાં તેઓ મસાલાની સફાઈ, સુરક્ષા, સાતત્યતા ઉપર ચર્ચા કરી શકે. WSC ને પણ નવું સ્વરૂપ અપાઈ રહ્યું છે, જેથી મોટા અને નાના હિતકારોને જોડીને તેમની સપ્લાય ચેનનો હિસ્સો બનાવી રહ્યો છે. ભાસ્કર શાહ, મારી કંપનીનું નામ જયબ સિન્થેસર પ્રાઇવેટ લિમિટેડ. હું ઇન્ડિયાનો મોટા સ્પાઇસ એક્સપોર્ટર છું. અમારું સ્પાઇસ બોર્ડનું વાઇસ ચેરમેન છું. અગેન હું બોમ્બેના સ્પાઇસ એક્સપોર્ટ એસોસિએશનનો ચેરમેન છું અને મારું
મારું પોતાનું એક્સપોર્ટ ખાલી સેલ્સ પ્રાઇસ તો 800 કરોડનો છું અને મેઇન પ્રોડક્ટ જીરું, વરિયાળી, મેથી અને ધાણા. ગુજરાતમાં પહેલી વખત થશે આ એક્ઝિબિશન અમદાવાદમાં બહુ પહેલી વાર જ થાય છે. ઓલમોસ્ટ 26 વર્ષ પછી અમદાવાદમાં આવે છે અને ખૂબ જ ફાયદાકારક છે ગુજરાતના એક્સપોર્ટરો, ફાર્મર અને સ્મોલ ટ્રેડર માટે. આ એક્ઝિબિશનમાં આવવાથી તમને ફોરેનના બધા જ બાયરો દરેક કન્ટ્રી, અમેરિકા છે, યુરોપ છે, સાઉથ અમેરિકા છે, મિડલ ઇસ્ટ છે, રશિયા છે, બધા અહીંયા આવશે. સોજા હાઈસ્કૂલમાં ગાંધી જયંતિની ભવ્ય ઉજવણી સંપન્ન. કલોલ તાલુકાની લબ્ધ પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા શેઠ એચ.એમ. સાર્વજનિક હાઈસ્કૂલ સોજા ખાતે આજ રોજ ગાંધી જયંતિની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સોજા મહાદેવ, ગ્રામ સેવા મહાદેવ, રાંદેજા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સોજા અને ગ્રામ પંચાયત સોજાના સહયોગથી આજ રોજ ગ્રામ સફાઈનો ભવ્ય કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. ગાંધીજીના ગ્રામ સફાઈના વિચાર બાબતે ચર્ચા સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધી વિચારના અભ્યાસી એવા ગણિત શિક્ષક શ્રી રાકેશ પ્રજાપતિએ ગાંધી જયંતિએ ગાંધીજીની પ્રસ્તુતતા અને આધુનિક યુગમાં ગાંધી વિચારની આવશ્યકતા વિશે વક્તવ્ય આપ્યું હતું. સ્ટેટ બેંકના શાખા પ્રબંધક શ્રી સુજીત કુમાર, સરપંચ શ્રી મોતીભાઈ પ્રજાપતિ, મહાદેવ દેસાઈ, ગ્રામ સેવા રાંદેજાના પ્રાધ્યાપિકા ડોક્ટર શશી પંજાબી, શ્રી ઘનશ્યામભાઈ વાઘેલા, સહમંત્રી શ્રી સોજા કેળવણી મંડળ વગેરે પોતાના સાંપ્રદાયિક પ્રવચનમાં ગ્રામ સફાઈ, સ્વચ્છતાનું મહત્વ, ગાંધીજીનું યોગદાન, સાદગીપૂર્ણ જીવનની અગત્યતા, ગામડાની સ્વાયત્તતામાં ગાંધી વિચારની અનિવાર્યતા વગેરે જેવા વિષયો સમાવી લીધા હતા. એકંદરે કાર્યક્રમ ખૂબ જ સુંદર, સુવ્યવસ્થિત, સુચારુ, આવકાર્ય, અનુકરણી, પ્રશંસનીય અને અભિપ્રેરક બની રહ્યો હતો. શાળાના એનસીસી, એનએસએસ, યુકો ક્લબ, બાલ ઉર્જા રક્ષકગણ વગેરેના બાળકોએ હોંશભેર ભાગ લીધો હતો. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.